ઈડર તાલુકાની ઇલવદુર્ગ ખાનગી શાળામાં વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એવી ફરિયાદ અમોને મળેલી પત્રકારો દ્વારા વિડીયો પણ આપવામાં આવેલા. એ અન્વયે એ વિડીયોની સીડી સહિત નોટિસ અમે શાળાને આપેલી કે ભાઈ તમે આ રીતે ભણાવી રહ્યા છો, એ બાબતે આપની શાળાનો ખુલાસો દિન 3 માં આપશો. પણ શાળાના આચાર્ય કે મંડળ તરફથી કોઈ પણ જાતનો ખુલાસો જે છે લેખિતમાં અમને આપવામાં આવ્યો નથી, એમને આપેલી સમયાવધિમાં. જેથી આજે ફરી એક નોટિસ આપી છે કે ભાઈ આ તમને બચાવની અથવા તો ખુલાસાની અંતિમ તક આપીએ છીએ કે આવતીકાલે આપની જે આક્ષેપો છે એની સામે આપને જે કંઈ બચાવ માટે રજૂ કરવું હોય એ બચાવ સાથે આવતીકાલે રૂબરૂ હાજર રહેશો. અને જો આપ હાજર રહેતા નથી કે કોઈ ખુલાસો આપતા નથી તો અમે એવું માની લઈશું કે આ આક્ષેપ બાબતે શાળા જે છે કશું કહેવા માંગતી નથી, એવું માની અને આગળનો રિપોર્ટ કરવામાં આવશે. એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ 5 દિવસ શનિ રવિની રજા ગણીએ તો 5 દિવસ થયા હશે. આવતીકાલે શાળાના સંચાલકો જો રૂબરૂ હાજર નથી રહેતા તો શાળા એમને આપવામાં આવેલી નોટિસનો ખુલાસો નથી કર્યો એની વિગત સાથે, પ્લસ જે ભણાવે છે વેકેશન દરમિયાન એની વિગત સાથે બોર્ડને આખો અહેવાલ કરવામાં આવશે.